दुनियाना सौथी अमीर व्यक्ति जॉन डी रॉकफेलरનું કહેવું છે कि मुझे एक ही चीज़ सबसे ज़्यादा खुशी देती है वो है अपने डिविडेंड को आता हुआ देखना। दुनियाना સૌથી મોટા ઇન્વેસ્ટર વોરેન બફેટ જેને દર વર્ષે કરોડો રૂપિયાનું ડિવિડન્ડ પોતાની બેંકમાં આવે છે, ડિવિડન્ડને હિન્દીમાં લાભાંશ કહેવાય છે। લાભ એટલે પ્રોફિટ, અંશ એટલે પાર્ટ। જે કંપની પ્રોફિટમાંથી અમુક અંશ પોતાના ઇન્વેસ્ટરને આપે છે તેને ડિવિડન્ડ કહેવાય છે। આના માટે કંપની પાસે બે ચોઇસ હોય છે, પ્રોફિટનો બધો હિસ્સો પોતાની પાસે રાખીને બિઝનેસમાં લગાવે અથવા થોડોક પાર્ટ ઇન્વેસ્ટરને આપે તેને ડિવિડન્ડ કહેવાય છે। એક એક્ઝામ્પલ લઈએ તો કોઈ કંપનીએ આ વર્ષે 100 કરોડનો પ્રોફિટ કર્યો અને 5 રૂપિયા ડિવિડન્ડની કંપનીએ જાહેરાત કરી તો કોઈની પાસે 1000 શેર છે તો તે ઇન્વેસ્ટરને 5000 રૂપિયા બેંકમાં ડિવિડન્ડ સ્વરૂપે મળશે અને બાકીનો જે પ્રોફિટ છે તે કંપની પોતાની પાસે રાખીને બિઝનેસના ગ્રોથ માટે લગાડે છે। તો કઈ કંપની ડિવિડન્ડ આપતી હોય છે? જે કંપની પ્રોફિટ કરતી હોય તે ડિવિડન્ડ આપે છે અને જે કંપની પ્રોફિટ નથી કરતી તે ડિવિડન્ડ નથી આપતી। જે મોટી અને મેચ્યોર કંપની છે તે ડિવિડન્ડ આપતી હોય છે। ઘણી વખત કોઈ નવી કંપની હોય જેને આગળ બિઝનેસમાં ભવિષ્યમાં મોટો પ્રોફિટ દેખાતો હોય તો તે ડિવિડન્ડ નથી આપતી પ્રોફિટ કરવા છતાં તે પોતાના બિઝનેસની અંદર બધા પૈસા લગાવે છે। આમાં પણ ઇન્વેસ્ટરને બે પ્રકારના ફાયદા થતા હોય છે। જ્યારે કંપની ડિવિડન્ડ નથી આપતી અને બિઝનેસમાં લગાડે છે અને મોટો પ્રોફિટ કરે છે ત્યારે કંપનીના શેરની પ્રાઇસ વધે છે અને બીજું કંપની જ્યારે ડિવિડન્ડ આપવાની જાહેરાત શરૂ કરે તે સમયે મોટો પ્રોફિટ થઈ ગયેલ હોવાથી સારું એવું મોટું ડિવિડન્ડ પણ ઇન્વેસ્ટર મેળવી શકે છે। તો આ ડિવિડન્ડ આપણે કઈ રીતે મેળવવું એના માટે કંપની જ્યારે ડિવિડન્ડની જાહેરાત કરતી હોય તેને રેકોર્ડ ડેટ કહેવામાં આવે છે અને રેકોર્ડ ડેટના એક દિવસ પહેલાં એચ ડિવિડન્ડ ડેટ હોય છે। એચ ડિવિડન્ડ ડેટની પહેલાં આપણા ડીમેટ એકાઉન્ટની અંદર તે કંપનીના શેર હોવા જોઈએ। જો એચ ડિવિડન્ડની પહેલાં આપણી પાસે તે કંપનીના શેર હશે તો આપણે ડિવિડન્ડ મેળવી શકીશું।